વૈષ્ણવ સમાજમાં જોવા મળ્યો અનેરો ઉત્સવ। ડાકોર રથયાત્રાને લઈને ખેડા જિલ્લા પોલીસ ડીવાયએસપી આપ્યું નિવેદન। ડાકોર શહેરમાં આજરોજ રથયાત્રા નિમિત્તે વૈષ્ણવ સમાજમાં ઉલ્લાસભર્યા માહોલ જોવા મળ્યો હતો। શ્રી રણછોડરાયજીના રથને ભક્તોએ ઉમંગભેર ખેંચ્યો હતો, જેમાં પુરુષો, મહિલાઓ અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। ઠેર ઠેર ભજન કીર્તન અને ઢોલ નગારા સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। ડાકોરના મુખ્ય રસ્તાઓ રથયાત્રાના માર્ગ પર ફૂલોથી સજાવવામાં આવ્યા હતા અને ભક્તો માટે વિવિધ જગ્યાએ ખાણીપીણી તેમજ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્થાનિક યુવાન મંડળો દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાનું સંચાલન થયું હતું, જ્યારે પાલિકા અને પોલીસ તંત્ર દ્વારા પણ યાત્રાના સફળ આયોજન માટે સજ્જ નજરે પડ્યું હતું। રથયાત્રા દરમિયાન જય રણછોડ માખણ ચોરના નાદ સાથે આખું શહેર ગુંજી ઉઠ્યું હતું। આશિષ મહેતા, નડિયાદ। માર્ગદર્શન હેઠળ અહીં જે બંદોબસ્ત ફાળવણી કરવામાં આવેલી છે તેમાં ડીવાયએસપીની સાથે સાથે 2 પોલીસ ઇન્સ્પેક્ટર, 6 સબ ઇન્સ્પેક્ટર, 300થી વધુ પોલીસ અને હોમગાર્ડના જવાનો અહીં સમગ્ર રથયાત્રા દરમિયાન ખડેપગે બંદોબસ્તની જાળવણી કરશે। 9 વાગે ભગવાનના અધિવાસનની પ્રક્રિયાથી વિધિથી આ રથયાત્રાની હાલ શરૂઆત થઈ ચૂકેલી છે અને ભગવાન હવે નગર ચર્ચાએ ટૂંક જ સમયમાં નીકળશે। સમગ્ર રૂટની અંદર પોલીસ દ્વારા બોડી વોર્ન કેમેરા છે, ડ્રોન છે અને અન્ય જે બીએફએમપી કે બીડીડીએસનું ચેકિંગ વગેરેની કાર્યવાહી કરવામાં આવેલી છે। પોલીસ એ ચુસ્ત અને ચાપતો બંદોબસ્ત રાખવાની વ્યવસ્થા કરેલી છે। શિલ્પાબેન મનીષભાઈ રાઘવ। શિલ્પાબેન, આજે રણછોડરાયના દર્શને આવ્યા છો, રથયાત્રા છે, કેવો ભાવ શું કહેશો? આજનો માહોલ એટલો સરસ છે ને। આજે અમારા અમદાવાદી શ્રીમાળી સોની મંડળ તરફથી આજે ધજાજીનો પ્રોગ્રામ છે। આજે અમારો પરિવાર, અમે ભાઈ બહેન બધા સાથે અમારો સોની સમાજ આખો આવ્યો છે અને અમે ધજાજીનો પ્રોગ્રામ અત્યારે ભગવાનને 52 ગજની ધજા અને લક્ષ્મીજી સહિત ધજા ચડાવીએ છીએ। અમને અનેરો આનંદ છે। ભલે વરસાદનો માહોલ છે પણ અમે બધા વ્યવસ્થિત ફાઇન તૈયાર થઈને આવ્યા છે। કોઈ પણ વસ્તુની અમને બીક નથી ને દર વર્ષે અમે આવો પ્રોગ્રામ કરીએ છીએ અને આ ફેરે તો અમે પહેલી વખત વરસાદનો માહોલ જોઈએ છીએ, તો પણ અમને કઈ ચિંતા નથી કે ભલે વરસાદ છે તો પણ કઈ નહીં, પણ અમે ધજાજીનો પ્રોગ્રામ સારી રીતે સરસ રીતે ઉત્સવ કરીશું અમે લોકો। આજે ડાકોરમાં ભગવાન નગરચર્યા નીકળે છે, હા, શું કહેશું? ભગવાન ભગવાન અમને દર્શન કરાવ્યા। અત્યારે રથમાં અમને બધાને આશીર્વાદ આપે છે। અમારો સોની સમાજ ભગવાનના આશીર્વાદથી આજે અમારો સોની સમાજ એટલો આગળ છે ને ખુશ છે બધાને। રણછોડરાય અમને ઘણા ફળ્યા છે।